નમસ્તે મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર શરૂ કરવાના છે. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે આજે કાળથી શરૂઆત કરશું. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મિત્રો, પરીક્ષામાં આ કાળમાંથી ઘણી બધી ખાલી જગ્યાઓ પૂછાય છે. તો આપણે આ જે ટેન્સની શરૂઆત એકદમ પાયાથી કરીશું અને ઊંચામાં ઊંચા એક્ઝામ્પલ સુધી આપણે જઈશું. બરાબર છે? એટલે જેને પણ અંગ્રેજી થોડું પણ નથી ફાવતું તે પણ આ આરામથી શીખી શકે અને જેને ફાવે છે તેના માટે પણ નવા નિયમો આજે જાણવા મળશે. ઓકે, તો ફટાફટ આપણે શરૂઆત કરી નાખીએ ઇંગ્લિશ ગ્રામરની. તો સૌથી પહેલા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એમાં જે ઓક્ઝિલરી વર્બ આપણા જે આવે છે સહાયકારક ક્રિયાપદ. મિત્રો બરાબર સમજો, ક્રિયા પૂરી કરવામાં જે મદદ કરે છે, કાળ જાણવામાં જે મદદ કરે છે, એ છે આપણા સહાયકારક ક્રિયાપદો, ઓક્ઝિલરી વર્બ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ બધાનો ફેવરિટ છે. એમાં આપણે બધાને ખબર છે કે જે ઓક્ઝિલરી વર્બ છે તે આપણી પાસે છે એમ, ઇઝ અને આર. દાખલા તરીકે આઈ સાથે, ઓકે, આઈ સાથે શું લાગશે? હંમેશા એમ લાગશે. હી, શી અને ઇટ સાથે શું લાગશે? ઇઝ લાગશે. ત્યારબાદ યુ, ધે અને વી, આ ત્રણેય સાથે શું લાગશે? તો આર લાગશે. આ માહિતી બધા પાસે છે. પણ હવે જે માહિતી આપણે શરૂઆત કરવાના છે તે બરાબર ધ્યાન આપવા જેવી બાબત છે. ઓકે, તો એ જે માહિતી છે તે ક્રિયાપદની છે. બરાબર સમજો મિત્રો, ક્રિયાપદની છે. તો ચાલુ વર્તમાન કાળ આવે એટલે આપણે સૌને ખબર છે કે ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે. આટલું આપણે બધાને ખ્યાલ છે. પણ આ આઈએનજી લગાવવાના પણ અમુક નિયમો છે જેની આપણે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે. કારણ કે જ્યારે જે 4 ઓપ્શન આપવામાં આવે ને ત્યારે 2 ઓપ્શન તો જો આપણે અંગ્રેજી ગ્રામર કરેલું હોય તો 2 ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જ જાય છે. અને જ્યારે જે 2 ઓપ્શનમાં કન્ફ્યુઝન થાય છે તેમાં આવી પાતળી રેખા, પાતળી ભેદરેખા હોય છે. આપણે જોઈએ શું હોય છે. આઈએનજી જે લગાવવાના છે તેના નિયમો સૌથી પહેલા જોઈ લઈએ. તો સૌથી પહેલો નિયમ જે છે કે જ્યારે પણ ક્રિયાપદની પાછળ, બરાબર સમજો, ક્રિયાપદ, કોઈ પણ ક્રિયાપદ, જો ક્રિયા દર્શાવતા પદને શું કહેવાય? ક્રિયાપદ. વર્બ ઇંગ્લિશમાં કહેવાશે વર્બ. તો ક્રિયાપદની જે છેલ્લો અક્ષર છે, છેલ્લો અક્ષર જે એ જો ઈ હોય ત્યારે આપણે જો એને આઈએનજી લગાવવું હોય ને તો આ ઈ ને આપણે રિમૂવ કરી નાખવું, કાઢી નાખવું. ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે છે રાઇટ. રાઇટ એટલે લખવું. તો મારે જ્યારે રાઇટિંગ લખવાનું છે ને એને આઈએનજી લગાવવાનું હોય ને તો મારાથી કેવી રીતે લખાશે? જો આ જે છેલ્લો ઈ છે એને આપણે શું કરી નાખવાનું? કાઢી નાખવાનું છે. એવી જ રીતે આપણે કમિંગ, જે કમ શબ્દ છે એમાં છેલ્લો ઈ છે તો એમાં જે આપણે આઈએનજી લગાવીએ છીએ ત્યારે આપણે ઈ ને શું કરીએ છીએ? તો રિમૂવ કરીએ છીએ. એટલે જેટલા પણ ક્રિયાપદ છે એની પાછળ જો ઈ શબ્દ લાગે, ઈ અક્ષર લાગે તો એ ઈ ને રિમૂવ કરવાનો છે અને પછી આઈએનજી લગાવવાનું છે. બરાબર? કારણ કે ઓપ્શનમાં એવો પણ એક ઓપ્શન આપી દે છે કે કમિંગ પણ લખેલું હોય તો COM ING અને COME ING આવું લખેલું છે. ત્યારે આપણે ખૂબ કન્ફ્યુઝ થઈ ગયા. બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે બીજો નિયમ, જે પહેલો નિયમ આઈએનજી માટેનો, હવે આપણે અહીં બીજો નિયમ છે. બરાબર સમજો. હવે 2 ક્રિયાપદ ખાસ યાદ રાખજો. એક તો છે ટાઈ એટલે કે બાંધવું અને ડાઈ. બરાબર છે? ટાઈ અને ડાઈ. આને જ્યારે પણ આઈએનજી લાગશે ને તો બરાબર સમજો, આમાં જ્યારે આઈએનજી લાગશે ને તો આઈ અને ઈ બંને રિમૂવ થશે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આને આ રીતે ટાઈંગ લખાય અને આ રીતે ડાઈંગ લખાય. બરાબર સમજી લેજો. પરીક્ષામાં આ પૂછાઈ ગયેલો છે એટલે ખાસ આના પર ફોકસ કરજો. ટાઈંગ કેવી રીતે લખાય અને ડાઈંગ કેવી રીતે લખાય. ઓકે, ડન. ચાલો ત્રીજો નિયમ આપણે જોઈએ. ત્રીજો નિયમ આપણે બોક્સમાં પાડીએ. ત્રીજો નિયમ આપણે જોઈએ તો ત્રીજો નિયમ છે જ્યારે ક્રિયાપદના છેલ્લા 3 અક્ષરો, જો છેલ્લા 3 અક્ષરોની વાત કરું, છેલ્લો 3 અક્ષર એટલે છેલ્લો અક્ષર આવશે વ્યંજન, એના આગળનો આવશે સ્વર અને એની આગળનો આવશે વ્યંજન. આ જે તીકડી વર્બના છેલ્લા 3 અક્ષરની હોય ત્યારે આપણે જ્યારે આઈએનજી લગાવીએ ને મિત્રો, બરાબર સમજો, આઈએનજી લગાવીએ ને તો જે આ છેલ્લો અક્ષર અને છેલ્લો અક્ષર એને આપણે ડબલ કરી નાખવાનો છે. ડબલ. દાખલા તરીકે તમારી સામે મેં એક ક્રિયાપદ લખું કટ. બરાબર સમજો.
જો કટનો છેલ્લો અક્ષર શું છે? વ્યંજન છે. આપને સૌને ખબર હશે અંગ્રેજીમાં 5 સ્વર છે, એ ઈ આઈ ઓ યુ, આ સ્વર કહેવાય. બાકીના અક્ષરો છે તે શું છે? તો વ્યંજન છે. બરાબર. તો કટમાં જે ટી છે તે છેલ્લો વ્યંજન છે, યુ છે તે સ્વર છે, અને સી છે તે શું છે? તો વ્યંજન છે. જ્યારે કટને આપણે આઈએનજી લગાવશું ત્યારે કટિંગ આવું નહીં લખાશે ભાઈ, એના માટે લખાશે કટિંગ, ડબલ ટી આઈએનજી. ઓકે, સી યુ ડબલ ટી આઈએનજી, જોજો, સી યુ ડબલ ટી આઈએનજી, કટિંગ. સેમ એવો આવશે રન. તો રન માટે આપણે રનિંગ કરીએ, બરાબર છે. એવું આવશે સિટ. તો સિટિંગ માટે આપણે આ રીતે લખીએ. ઓકે, સમજ્યા છો તમે? સિટિંગમાં લાસ્ટ એક્ઝામમાં કન્ફ્યુઝન પોઈન્ટ હતો, આર સિટિંગ આવી રીતે પણ લખેલું હતું, અને આર સિટિંગ એમાં આ રીતે પણ સિટિંગ લખેલું હતું. એટલે આ આપણે સમજવું પડે. જ્યારે આપણી પાસે જવાબ આપણને પરફેક્ટ ખબર છે કે આર સિટિંગ આવશે, બરાબર છે, પણ સિટિંગમાં કયો સિટિંગ આવશે એ પણ આપણે ખાસ જોવાનું. ઓકે, તો આઈએનજી લગાવવાના આ 3 નિયમ તમે ખાસ યાદ રાખજો. આપણે બધાને જ કામ લાગશે. આવનારી જે ટેટ ટાટના મિત્રો છે, ટેટ ટાટના મિત્રોમાં પરીક્ષામાં પૂછાતું છે અંગ્રેજી ગ્રામર, એમાં ટેન્સ સૌથી મહત્વનું છે. ત્યારબાદ તલાટીની પરીક્ષા આવે છે, સીસીની પણ પરીક્ષા આવે છે. ઓકે, એટલે જ આ લેક્ચર સિરીઝ ચાલુ કરી છે ઇંગ્લિશ ગ્રામરની. સૌથી પહેલો આપણે લીધો છે ચાલુ વર્તમાન કાળ. મિત્રો બધા નિયમ જોશો, તમને ખૂબ મજા આવશે, તમને ખૂબ મજા આવશે, અને સરળતાથી તમે આને સોલ્વ કરશો. બરાબર છે? ઓકે, ચાલો. તો હવે આપણે આપણા નિયમ પર જઈએ. તો નિયમમાં કેવી રીતે છે કે આ નિયમ પરથી તમને ખબર પડશે કે મારી જે ખાલી જગ્યા છે એ કયા કાળમાં છે. તો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નિયમ જોઈએ. ઓકે, તો સૌથી પહેલો રૂલ છે, બરાબર સમજો. સૌથી પહેલો રૂલ છે એને આપણે જોઈએ. તો આ જે સૌથી પહેલો રૂલ છે એ શું છે? તો કાળદર્શક શબ્દો. ખાલી જગ્યામાં જો કાળદર્શક શબ્દો આપેલા હોય તો આપણું જે કામ છે ખૂબ જ સરળ થઈ જાય, કારણ કે આપણે ખબર પડી જાય છે કે આ ખાલી જગ્યા શાની છે? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની છે. બરાબર. તો કયા કયા શબ્દો છે? તો જો નાવ છે, ઇઝી છે, આપણને ખ્યાલ આવી જાય. સી, વોચ, એક આ બિહોલ્ડ, વેરી મોસ્ટ એમ્પી, આને ખાસ યાદ રાખજો. આવા શબ્દો પૂછાઈ જાય ને ત્યારે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ કે આ તો ચાલુ વર્તમાન કાળ છે, એટલે બિહોલ્ડ યાદ રાખજો. ઓકે, હિયર સાંભળ, લુક, લિસન, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, કરન્ટલી, નાવડેઝ, સ્ટીલ, આ બધા શબ્દો શું છે? તો આ બધા શબ્દો કાળદર્શક શબ્દ છે. એટલે કે આ બધા શબ્દો એવું દર્શાવે છે કે ક્રિયા હાલમાં શું છે? તો ચાલુ છે. એના આપણે એક્ઝામ્પલ અહીં જોઈએ. એક્ઝામ્પલ તમે જોશો ને એટલે વધારે ખ્યાલ આવે. ઓકે, બીજા એક્ઝામ્પલ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકશું. ઓકે, તે સોલ્યુશન કરજો તમે. ચાલો, સૌથી પહેલી ખાલી જગ્યા છે રમેશ એન્ડ સુરેશ. આ ધ્યાન આપવાનું કે જ્યારે એન્ડ આપેલો છે એટલે સમજવાનું કે આ થઈ ગયા આપણા બહુવચન, અને બહુવચન સાથે આપણો ઓક્સિલરી વર્બ શું લાગશે? તો આર લાગશે. આટલું ધ્યાન આપવાનું. રમેશ એન્ડ સુરેશ, પછી બ્લેન્ક આપેલું છે, અ પોલિટિકલ ડિસ્કશન એટ ધીસ ટાઈમ. અહીં આપણો શબ્દ પકડાઈ ગયો. ક્યાં ખાલી જગ્યામાં એટ ધીસ ટાઈમ શબ્દ આપેલો છે એટલે આપણને ખ્યાલ આવે છે કે આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, સોરી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે આપણી પાસે એમિસર પ્લસ આઈએનજી છે. તો એમિસર પ્લસ આઈએનજી કેવી રીતે ડિસાઈડ કરવાનું? તો આપણે કર્તા પાસે જવાનું. આપણે કર્તા જે છે રમેશ એન્ડ સુરેશ છે, બહુવચનમાં છે, તો એની સાથે આપણો કયો ઓક્સિલરી વર્બ લાગશે? તો આર લાગશે. ઓકે, તો અહીં આવશે આપણો જવાબ રમેશ એન્ડ સુરેશ આર. હવે આપણો ક્રિયાપદ છે હેવ. હેવ ની સાથે લગાવવાનો છે આપણે આઈએનજી, પણ છેલ્લો ઈ શું થઈ જશે? નીકળી જશે. એટલે જવાબ આવશે હેવિંગ. બરાબર, રમેશ એન્ડ સુરેશ આર હેવિંગ અ પોલિટિકલ ડિસ્કશન એટ ધીસ ટાઈમ. ઓકે, ચાલો આગળ વધીએ. ધેય, પછી બ્લેન્ક આપેલો છે સ્ટીલ, પછી પાછી બ્લેન્ક આપેલી છે ફોર ડ્રામા. ડ્રામા માટે તેઓ હજુ સુધી પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ક્રિયા ચાલુ બતાવી છે, ક્રિયા ચાલુ બતાવી છે. ઓકે, તો સ્ટીલ શબ્દ આપણી પાસે છે. તો અહીં લખેલું છે ધેય. આપણે સૌને ખબર છે કે ધેય સાથે કયો ઓક્સિલરી વર્બ લાગશે? તો આર લાગશે. તો ધેય આર સ્ટીલ પ્રેક્ટિસિંગ. પ્રેક્ટિસિંગમાં ઈ કાઢી નાખવાનું છે તમારે.
ઓકે, પ્રેક્ટિસિંગ ફોર ડ્રામા. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, તો અહીં તમને કાળદર્શક શબ્દ આપેલો છે લુક. જુઓ, ધ બર્ડ્સ આર, આ પણ બહુવચન છે એટલે આવશે બર્ડ્સ સાથે શું લાગશે તો આર લાગશે. હવે ફ્લાઇંગ છે, બરાબર છે, તેને સીધું લખી દઈએ આપણે, ફ્લાઇંગ ઓવર ધ લેક. મિત્રો તમને આ પહેલો નિયમ તો બહુ ઈઝી લાગશે, પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું આપણે શરૂઆત ઈઝી થી કરવાના છે, પછી ધીમે ધીમે હાર્ડ ક્વેશ્ચન, અને છેલ્લી જે ખાલી જગ્યાના નિયમ આવશે સૌથી હાર્ડ ક્વેશ્ચન્સ આવશે, અને એ પણ આપણે ઈઝીલી કરી નાખશું મિત્રો, ઈઝીલી કરી નાખશું, જરા પણ ગભરાતા નહીં. ઓકે, વિડીયો તમે શાંતિથી જોજો. તો આપણે હવે રૂલ નંબર 1 જોઈ લીધો, હવે આપણે રૂલ નંબર 2 જોઈએ. રૂલ નંબર 2 માં તમને કાળદર્શક શબ્દ આપેલા હશે નહીં, બરાબર સમજો. પહેલો રૂલ ઈઝી હતો, એમાં કાળદર્શક શબ્દ આપેલા છે. બીજા રૂલમાં તમને કાળદર્શક શબ્દ આપેલા નથી, પણ એવી ક્રિયા આપેલી છે, બરાબર સમજો, કે બોલતી કે સાંભળતી વખતે ક્રિયા કેવી છે, ચાલુ છે, એમ આપણને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે પહેલી ખાલી જગ્યા લખેલું છે આઈ, પછી બ્લેન્ક લખેલું છે અ રેડિયો, હવે કાઉન્સમાં લખ્યું લિસન. લિસન એટલે સાંભળું, તો તમે એમ જ બોલી શકો કે હું રેડિયો સાંભળી રહ્યો છું, આવી રીતે જ બોલાય આપણાથી. ઓકે, તો અહીં કોઈ કાળદર્શક શબ્દ નથી આપેલો, છતાં આપણને ખ્યાલ આવી જાય છે કે આ ક્રિયા કેવી છે તો ચાલુ છે. તો અહીં ફટાફટ તમારે ચાલુ વર્તમાન કાળ માટે એમિઝાર આઈએનજી લગાવવાનું છે. તો કર્તાને પૂછો તો કર્તા કોણ છે તો આઈ સાથે શું લાગશે તો એમ, અને લિસન સાથે લાગશે આઈએનજી. તો આપણે લખી દઈએ આઈ એમ લિસનિંગ અ રેડિયો. ઓકે, બીજી ખાલી જગ્યા જોઈએ, ધેય, પછી બ્લેન્ક છે, ધેર ડિનર, પછી ટેક, તેઓ તેમનું ડિનર જમી રહ્યા છે. જો આમાં આપણે કોઈ નાવ કે હિયર કે લુક કે સી આવા કોઈ શબ્દ આપણે નથી વાપર્યા, પણ આ વાક્ય વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે સામેવાળાની ક્રિયા કેવી છે તો ચાલુ છે. ઓકે, તો અહીં પણ આવશે તમારો એમિઝાર વત્તા આઈએનજી, તો ધેય સાથે શું લાગશે તો આર લાગશે, એટલે કે ધેય આર. ટેક છે તેનું શું આવશે તો ટેકિંગ, અહીંયા પણ ઈ નીકળી જશે. વારે વારે તમને કહું છું કે ઈ નીકળી જશે, આઈએનજી લાગશે, ડબલ અક્ષર થશે. આ બાબત બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. થોડા માટે આપણા જે 1-2 માર્ક જતા રહે છે, અને મિત્રો પછી જ્યારે મેરિટ ભરીને બહાર આવે ને ત્યારે આપણે જે 1-2 માર્ક માટે રહી ગયા ને ત્યારે પછી આવી બધી ખાલી જગ્યા આપણને ખૂબ યાદ આવે, બરાબર, ખૂબ યાદ આવે. ઓકે, ચાલો, વી, પછી બ્લેન્ક છે ઓન ધીસ પ્રોજેક્ટ, બરાબર છે, આ પ્રોજેક્ટ પર અમે વર્ક છે એટલે કામ કરી રહ્યા છે. જો 3 ખાલી જગ્યા આપણને એટલે ખ્યાલ આવી જાય કે વાંચીએ તેના પછી આપણને ખ્યાલ આવી જાય છે કે આ ક્રિયા કેવી છે તો ચાલુ છે. આ ત્રીજી ખાલી જગ્યા પણ આપણને ખ્યાલ આવે છે કે આ ક્રિયા શું છે તો ચાલુ છે, એટલે તમારે ફટાફટ લખી દેવાનું એમિઝાર વત્તા એનજી, એટલે વી છે, એટલે કે વી આર વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ. ઓકે મિત્રો, તો પહેલો નિયમ આપણે સૌ બધાએ જોઈ લીધો. રૂલ નંબર 1 છે આપણો કાળદર્શક શબ્દ. રૂલ નંબર 2 છે કે બોલતી કે સાંભળતી વખતે ક્રિયા ચાલુ છે એવું આપણને ખ્યાલ આવે છે, બરાબર. હવે આપણે થોડા ટ્વિસ્ટ વાળા ઉદાહરણ લઈએ, બરાબર છે. હવે આપણે રૂલ નંબર 3 લાવીએ. તો રૂલ નંબર 3 શું કહે છે, ક્રિયામાં સતત કાર્ય ચાલુ છે, એ ક્રિયા સતત ચાલુ છે, અથવા તો એમાં વધારો થઈ રહ્યો છે, અથવા તો એમાં ઘટાડો થઈ રહ્યો ચાલુ છે, બરાબર. ખાલી જગ્યા વાંચો ને એટલે ખ્યાલ આવશે તમને. સૌથી પહેલી ખાલી જગ્યા છે રામ, પછી બ્લેન્ક આપ્યું છે બેટર એન્ડ બેટર ઇન ધીસ એજ્યુકેશનલ યર, કે રામ આ ભણતરના વર્ષમાં, આ સ્ટડીના વર્ષમાં બેટર અને બેટર થઈ રહ્યું છે, એનું પ્રદર્શન સુધરી રહ્યું છે. ક્રિયા કેવી છે, ચાલુ છે, બરાબર સમજો. આ ખાસ ધ્યાન આપજો, બેટર એન્ડ બેટર, વીકર એન્ડ વીકર, આવા બધા શબ્દો હશે, બરાબર છે. ઓકે, તો આ ક્રિયા ચાલુ દર્શાવે છે, એટલે ફટાફટ આપણા માઇન્ડને ડાયવર્ટ કરી નાખવાનું, પછી ચાલુ ક્રિયા પર એને સ્ટેબલ કરી નાખવાનું. એમિઝાર આઈએનજી લગાવવાનું છે એટલું તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, તો રામ સાથે શું લાગશે તો ઈઝ લાગશે, અને આઈએનજી આપણે લગાવવાનું છે તો ગેટ, GETTING. કેમ GETTET કર્યો, કારણ કે ગેટ ના જે છેલ્લા 3 અક્ષર છે જોઈ લો તમે, છેલ્લા 3 અક્ષર છે શું દર્શાવે છે, વ્યંજન, સ્વર, વ્યંજન. જ્યારે આ ત્રિપુટી આવે ત્યારે તમારો જે છેલ્લો અક્ષર છે તેને આપણે શું કરવાનો છે તો ડબલ કરવાનો છે. બધું આપણે ખ્યાલ આવી જાય પછી કિનારે આવીને ડૂબી જઈએ
એવું ના કરાય. ઓકે, ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ. સી લેવલ ઓફ અર્થ, બરાબર. બ્લેન્ક પછી ડે બાય ડે, જો ડે બાય દિવસે ને દિવસે, દિવસે ને દિવસે અહીંયા આવશે રાઈસ એટલે કે વધી રહ્યું છે. રાઈસ ખાવાના રાઈસ ને રાઈસ વધી રહ્યું છે, બરાબર છે. ઓકે, ડે બાય ડે દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો અહીં કેવા શબ્દો તમને આપ્યા છે? તો ડે બાય ડે. અહીંયા કેવા શબ્દો આપેલા છે? બેટર એન્ડ બેટર. ઓકે, ખ્યાલ આવતો છે બધાને? ચાલો, તો સી લેવલ ઓફ અર્થ ની વાત કરીએ છે એટલે ઇઝ લાગશે, ઇટમાં આવે એટલે ઇઝ રાઇઝિંગ. ઓકે, ચાલો ત્રીજું, ધ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા. સૌથી ખતરનાક હમણાં સમય ચાલે છે વસ્તી વધારાનો. પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા એ પણ શું છે? તો એનું પણ ગ્રોઈંગ કેવું છે? ચાલુ જ છે. એ સતત ચાલી રહી ક્રિયા છે, બરાબર છે. એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું. આમાં પણ શું લાગશે? તો એમઈઝર વત્તા આઈએનજી, બરાબર. અહીંયા પોપ્યુલેશન ની વાત કરી છે એટલે તરત તમારે લખી દેવાનું કે ઇઝ ઇન્ક્રીઝિંગ. બરાબર, આ આપણો જવાબ. ખ્યાલ આવતો છે બધાને? તો પહેલો રૂલ જોયો આપણે કાળદર્શક શબ્દનો. બીજો રૂલ જોયો આપણે બોલતી કે સાંભળતી વખતે ક્રિયા કેવી છે? ચાલુ છે, એ આપણને ખ્યાલ આવે. ત્રીજો નિયમ ખાસ ધ્યાન આપવાનો. હવે થોડું આપણે ટફ બનાવતા છીએ. ત્રીજો નિયમ શું છે? તો ક્રિયા સતત કાર્ય ચાલુ છે એવું દર્શાવે છે. બેટર એન્ડ બેટર, ડે બાય ડે, બરાબર છે. પછી આવી ક્રિયા કે જે ક્રિયા ચાલુ છે એવો આપણને ખ્યાલ આવી જાય છે. ઓકે, ચાલો ચોથો નિયમ જોઈએ. રૂલ નંબર 4, એક વાક્ય આજ્ઞાર્થ હોય અને બીજું વાક્ય વેરી મોસ્ટ એમ્પી. આપણે જો એમ સમજતા હોય કે ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝર આઈએનજી મૂકો એટલે કામ પતી જાય, તો અહીં આપણે ખૂબ જ ખોટું સમજીએ છીએ. જે ત્રીજા નંબરના રૂલે આપણને બતાવ્યું, બરાબર છે. હવે ચોથા નંબરના રૂલ પણ આપણને બતાવશે કે દર વખતે એમિઝર આઈએનજી ને ક્રેક કરવું એટલું સહેલું નથી. આવા નિયમો આપણી પાસે હોય તો ઈઝી છે, આપણી પાસે તો ઈઝી છે. તો જોઈએ શું લખ્યું છે કે એક વાક્ય આજ્ઞાર્થ હોય અને બીજું વાક્ય જે આવે તેમાં આપણે ચાલુ વર્તમાન કાળ લેવું. ચાલુ વર્તમાન કાળ લેવું. ઓકે, સોરી. તો જોઈએ આપણે સૌથી પહેલું વાક્ય જે છે બોયઝ હરી અપ, આજ્ઞાર્થ વાક્ય છે. મિત્રો આજ્ઞાર્થ વાક્ય એટલે કેવા? તો આપણે જેને સૂચનાઓ આપીએ અથવા તો આપણે સૂચનાઓ વાંચીએ તો આ સૂચનાઓ આપતા જે વાક્યો છે તે કેવા વાક્યો કહેવાય છે? આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે, બરાબર છે. તો અહીં સૂચના આપે છે કે બોયઝ, છોકરાઓ જલ્દી કરો. પછી આગળની ખાલી જગ્યા વાંચીએ. હવે આપણી પાસે આ નિયમ છે કે આજ્ઞાર્થ વાક્યની ખાલી જગ્યા હોય તેની સાથેની બીજી ખાલી જગ્યા જે આવે તે હંમેશા ચાલુ વર્તમાન કાળ આવશે. ઓકે, ચાલો તો જોઈએ. ધ સ્કૂલ ગેટ ખાલી જગ્યા ક્લોઝિંગ, બરાબર છે. હવે આપણને ખબર છે કે આમાં એમઈઝર વત્તા આઈએનજી લાગવાનું. તો સ્કૂલ ગેટ આપ્યું છે એટલે એની સાથે શું લાગશે? ઇઝ. સ્કૂલ ગેટ ઇઝ ક્લોઝિંગ. જો આપણે ઈ ને કાઢી નાખ્યું, બરાબર ને? ઓકે, ચાલો. પ્લીઝ સ્ટોપ હિયર. જો આ પણ શું છે? આજ્ઞાર્થ વાક્ય છે. પ્લીઝ સ્ટોપ હિયર, અહીં ઉભો રહે. કારણ કે ટ્રેન શું થઈ રહી છે? પસાર થઈ રહી છે. જો સમજો તમે, અહીં ઉભો રહે, ટ્રેન પસાર થઈ રહી છે, ક્રિયા ચાલુ છે, બરાબર છે. એટલે ધ ટ્રેન ઇઝ પાસિંગ. ચાલો બીજું છે ડોન્ટ પુટ ધ સ્ટોરી બુક અવે, કે મારી વાર્તાની બુક તમે દૂર નહીં મૂકશો. આ પણ એક આજ્ઞા કરી છે. જો પ્લીઝ વાળા શબ્દ યાદ રાખજો, ડોન્ટ વાળા શબ્દ યાદ રાખજો. આ બધા શું છે? તો આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર છે. તો અહીં પણ આજ્ઞાર્થ વાક્ય છે કે ડોન્ટ પુટ ધ સ્ટોરી બુક અવે. આઈ ખાલી જગ્યા ઇટ, કે હું એને વાંચી રહ્યો છું, તમે એને દૂર મૂકતા નહીં. વાંચી રહ્યો છું, જો સમજો, બરાબર. ઓકે, વાંચી રહ્યો છું એટલે એમઈઝર પ્લસ આઈએનજી આવવાનું. ઓકે, તો આઈ સાથે શું લાગશે? તો આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ ઇટ. ઓકે, ચાલો છેલ્લી ખાલી જગ્યા જોઈએ. પ્લીઝ વેઇટ આઉટસાઇડ. મહેરબાની કરીને બહાર ઉભા રહો, બહાર રાહ જુઓ, આમ કહી શકીએ આપણે. ધ મેનેજર પછી બ્લેન્ક આપ્યું છે ટુ કસ્ટમર ને ટોક એટલે કે વાત કરવી. જરા તમે બહાર ઉભા રહો કારણ કે મેનેજર કસ્ટમર સાથે વાત કરી રહ્યા છે. આવી કંઈ ચાલુ કાઢ, બરાબર છે. ઓકે, એટલે એમઈઝર આઈએનજી, ધ મેનેજર છે એટલે ઇક્વેશનમાં મેનેજર ઇઝ ટોકિંગ ટુ કસ્ટમર. તો મિત્રો આ ખાલી જગ્યા થઈ ચાલુ વર્તમાન કાળની.
આપણે સૌથી પહેલા આઈએનજી કેવી રીતે લાગે તે જોયું, અથવા તો કર્તાને કયો ઓક્સિલરી વર્બ લાગે તે પહેલા જોયું, પછી આઈએનજી કેવી રીતે લાગે તે જોયું આપણે. ત્યારબાદ સૌથી પહેલા સેલો નિયમ જોયો, કાળદર્શક શબ્દો. બીજો થોડો એનાથી થોડો ટફ જોયો કે વાક્ય સમજીને આપણે એનું ડિસિઝન લેવાનું છે. ત્રીજો હજુ ટ્વિસ્ટ જોયો કે ક્રિયા ડે બાય ડે ચાલી રહી છે. અને ચોથો તો સૌથી મહત્વનો કે એક વાક્ય જો તમને આજ્ઞા આપેલું હોય તો બીજું વાક્ય ચાલુ છે. એને ગોખવાનું નથી, ખ્યાલ જ આવી જાય. તમે વાંચો, છોકરાઓ જલ્દી કરો, કારણ કે સ્કૂલનો ગેટ શું થઈ રહ્યો છે? બંધ થઈ રહ્યો છે. આપણે બોલીએ પણ આવું, એટલે આપણને ખ્યાલ જ આવી જાય કે આમાં કયો કાળ લાગશે, તો ચાલુ વર્તમાન કાળ. ઓકે, તો આ બધી હિન્ટ હતી, આ બધા નિયમ હતા કે તમને જે ટેન્સની ખાલી જગ્યા આપે તેમાંથી તમે એને ક્રેક કરી શકો કે આ ચાલુ વર્તમાન કાળ છે. ઓકે, તો આવી જ આપણે ટેન્સની લેક્ચર સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છે. આજે પહેલો લેક્ચર છે. તો સાદો વર્તમાન કાળ, ત્યારથી પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એવી રીતના ભૂતકાળના 4 કાળ લેશું આપણે, ભવિષ્યકાળના 4 કાળ લેશું. પછી આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ચાલુ કરશું. કાર્ડ આપણા હાથમાં હશે તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પણ એકદમ ઈઝી. અને મિત્રો એવું કોઈ ઇંગ્લિશ પેપર નથી કહ્યું કે જેમાં ટેન્સની, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ખાલી જગ્યા ને પૂછાયેલી એવું પેપર ગયું જ નથી. પૂછાતા જ છે, પણ એના માટે આવા નિયમોનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. તો આ વિડીયોને શાંતિથી જોજો, તમારી નોટ્સ બનાવજો, આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો અને એના પર ક્વેશ્ચન મૂકું, એને સોલ્વ કરવાના પ્રયત્ન કરજો. ઓકે, આજનો વિડીયો લેક્ચર અહીં પૂરો કરું છું. જય હિન્દ.